નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર સતીશ રામાનુજ, હાસ્ય કલાકાર. આપની સમક્ષ લઈને આવ્યો છું હાસ્યની મોજ. આજ યુટ્યુબના માધ્યમથી આપ સર્વે બધા જ્યારે હસવા માટે ભેળા થયા છે ત્યારે આવો હાસ્યની કાંઈક નવી ખાટી મીઠી વાતો આપણે આનંદ સાથે કરીએ. આનંદ એટલે બાજુવાળો નહીં હો, અંદરનો આનંદ. અમુક શબ્દો એવા છે, આનંદ, અમરતા, આ બધું અંદરથી આવે. આવો તારે પેટ પકડીને હસીએ, પણ આપણું પડખેવાળાનું નહીં, કે આપણે આપણું જ પકડવું પડે ને. હા, તો શરૂઆત છે. ચાલો આપણે હાસ્યની આપણે શુભ શરૂઆત કરીએ. આપણે એવું સાંભળ્યું છે કે કોઈ આપણી યારે દગો કરે તો પછી એના ઘરે જવાય ન જવાય ને, તોય આપણે આપણા હાહરિયામાં જવું પડે. શરૂઆત થઈ છે. અને પહેલાં ભણવામાં વાલીઓ લૂંટારો આવતો. પહેલાં ભણવામાં વાલીઓ લૂંટારો આવતો, પણ હવે ભણવામાં વાલીઓ લૂંટાય છે. ટ્યુશન ફી, ઓલી ફી, બધી વાલી બચારા લૂંટાઈ જાય. અને લગ્ન છે ને એ વીજળીના બે તાર જેવું છે. એ આમ અડે ને કાં તો અંજવાળું થાય, નહીતર પછી ભડાકા થાય. 1 કિલો લોટ, 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ગોળ એટલો બધો ફેલાઈ દો કે શીરો થઈ જાય. ફેલાવામાં તો અત્યારે ઇન્ડિયા નંબર 1 ઉપર છે, તમે જુઓ ગમે. અને એક વાત ચોક્કસ માટે કહું કે અધિક માસ આવે, આ ભક્તિભાવવાળો મહિનો અધિક માસ આવે એટલે જમાઈને હોનાની વીંટી આપો ને તો વરસાદ સારો થાય અને એની જીવનમાં પ્રગતિ થાય. એટલે જ્યારે જ્યારે અધિક માસ આવે ત્યારે સસરાઓએ વ્યવસ્થા કરી રાખવી, પ્રગતિ થાય ને. એક જણો છોકરી જોવા ગયો તો વરરાજાનો બાપો બેઠો હતો. એ કે કન્યાના બાપાએ એમ કીધું કે મારી છોકરી હજી ભણે છે. આવું કે ને વાતું, કે મારી છોકરી હજી ભણે છે. તે મૂર્તિયાનો બાપો કે મારો છોકરો એટલો નાનોય નથી કે એના ચોપડા ફાડી નાખે. પણ એક જણો કહેતો હતો કે 1 એપ્રિલ આવે છે, 1 એપ્રિલ. હા, ખબર છે ને, એપ્રિલ ફૂલ આવે. 1 એપ્રિલ. એ કે 1 એપ્રિલના દિવસે જઈ અને એક છોકરીને ગુલાબનું ફૂલ આપીને કહી દઉં આઈ લવ યુ. મને કે એવું વેલેન્ટાઇન ડે જવાનું. મેં કીધું ના, એ વાત ખોટી. 1 એપ્રિલે જવાનું, ફૂલ હાથમાં લઈ ગુલાબનું અને કહી દેવાનું આઈ લવ યુ. સક્સેસ જાય તો ઠીક છે, નકર પછી કહી દેવાનું એપ્રિલ ફૂલ બનાયા ઉनको ગુસ્સા આયા. જ્યારે મેર પડી જાય ને ત્યારે ગુલાબનું ફૂલ આપી દે. ખરેખર જિંદગીમાં એક વાત યાદ રાખજો, તમે કોઈના ઉછીતા પૈસા દો ને, તમે કોઈને ઉછીતા પૈસા, તો એ માગવા માટે તમારે એને કહેવું પડે કે મારે આની જરૂર છે, એટલા માટે જોઈ છે. એના કરતાં આપણે દેવાય જ નહીં. હા ભાઈ, તો તકલીફ પડે ને. અને એક પથ્થરની કિંમત શું છે, એક પથ્થર એની કિંમત શું છે, એ રાતે 3 વાગે તમે બજારમાં આયલા જતા હોય અને 4 કૂતરા તમને ઘેરી લે ત્યારે ખબર પડે કે પથ્થરની કિંમત શું છે. જેથી એકાદો પથ્થર આપણા હાથમાં આવી ગયો હોય ને. હમણાં એસએસસીનું રિઝલ્ટ હતું, એમાં એક વિદ્યાર્થીએ સ્ટેટસમાં એવું મૂક્યું કે મને કોઈ ફોન કરીને પૂછશો માં કે પરિણામ શું આવ્યું, જો સારું આવશે ને તો સ્ટેટસ ઉપર મુકાઈ જશે, સ્ટેટસ ન હોય તેથી સમજવાનું કે ભાઈ 2માં ડૂલ થઈ ગયા છે. પરીક્ષા તો પરીક્ષા છે, જિંદગીની પરીક્ષા કાયમ થતી હોય. અને તમે જો 5 ઉપર પંખો રાખ્યો હોય, આપણે ઘરે સૂતા હોય
અને 5 ઉપર પંખો રાખ્યો હોય અને તોય એકાદું મચ્છર કરડી જાય ને પ્રફુલભાઈ, તો એને આતંકવાદી જાહેર કરી દેવાનું કે આ આતંકવાદી છે, 5 ઉપર પંખો કરે છે છતાં આવીને કરડી ગયું. બોલો. પણ 2 પતિ પત્ની હોટલની અંદર જમવા ગયા, કેવો સારો, આહા, હાથમાં હાથ પકડીનો હોટલની અંદર જમવા ગયા, બહુ સરસ મજાનો મેનુ મગાયું. અને જમી લીધા પછી ઓલી પત્નીએ એના પતિને કીધું કે વેઇટર આવ્યો છે, વેઇટરને કંઈક ટીપ તો આપો, વેઇટરને ટીપ તો આપો. તો વેઇટર આવ્યો ને તો શું કે ખબર છે, તું લગ્ન ન કરતો, આ મોટામાં મોટી ટીપ. પણ એક જણો હોટલની અંદર જમવા ગયો, એની સ્ટાઇલ જ એવી, સીધી જ રાઈડ પાડે, કાજુ મસાલા. વેઇટર કાજુ મસાલા લઈને આવ્યો, મશરૂમ મસાલા, આ બધા પંજાબી શાકના નામ બોલું, ઓલો મશરૂમ મસાલા લઈને આવે, બટર રોટી, ઓલો બટર રોટી લઈને આવે, પાણી, ઓલો પાણી લઈને આવ્યો. પછી જમી લીધા પછી આમ ખીચામાં હાથ નાખ્યો ને તો પાકીટ ઘરે ભૂલી ગયેલો. પછી ઓલા પડકારા કર્યા હોય ને એ નડે. પછી હળવેકથી મેનેજર પાસે ગયો ને આમ 2 હાથ જોડીને ઊભો રહ્યો, એ કે સાહેબ મારું પાકીટ છે ને એ ઘરે પડ્યું રહ્યું છે. તો ઓલા મેનેજરનો મગજ ગયો, તો એક તો ક્યારનો રાયડું પાડતો હતો, ફેરવીને પાટું માર્યું, મશરૂમ મસાલા, એમ એક બીજું પાટું માર્યું કે કાજુ મસાલા, એમ ત્રીજું પાટું માર્યું પાણી. આ બીજી મગજમારી હાલતી હતી તો વેઇટરે આવીને દોટ મૂકીને એક પાટું માર્યું ઓલાનો. તો મેનેજર કે મારે તો પૈસા નથી આપવાના, મેં એટલે એને પાટું માર્યું. તે શું કરવા પાટું માર્યું? તો કે મારી ટીપ ન ગઈ, વેઇટરને ટીપ આપવી પડે ને, એ કે હવે ટીપમાંથી જશે. અને વાતે સાચી છે, આ પાપી પેટને ભરવું હોય તો કેટલી વાર લાગે, પાપી પેટને ભરવું હોય તો કેટલી વાર લાગે, પણ એ જ પેટ ઉતારવું હોય તો એનાથી ડબલ વાર લાગે. શરીર વધી જાય ને ખબર પડે કેમ બેવું કેમ ઊભું. અને વધી જાય પછી એવી સાહેબ મગજમારી થાય. આહા, એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ મારું વજન વધી ગયું છે, વજન વધારવા શું કરું? ડૉક્ટર સાહેબે કીધું ઘોડે સવારી કરો, ઘોડે સવારી કરો એટલે મહિનામાં તમારું વજન ઉતરી જાય. ઓલો મહિના પછી ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ડૉક્ટર સાહેબ તમે કીધું હતું ને કે ઘોડા ઉપર બેહીને ઘોડેસવારી કરો એટલે વજન ઘટી જાય. તો કે હા, એ કે વજન ઘટી ગયું પણ મારું નહીં, ઘોડાનું ઘટી ગયું. એ કે હવે એનો માલિક પાછો મારી પાસે આવ્યો છે, મારા ઘોડાનું તમે વજન ઘટાડી નાખ્યું. માણા જો ઘોડા જેવો થઈ ગયો. પછી શું, માણા ખરેખર માણસ છે. સાઈરામ દવે એમ કે છે કે સોનાનો હોય તોય કાટી જાય માણસ. હાવ હોનાનો હોય ને તો જ્યારે ત્યારે તો આપણને એમ કાટી જ લે, હોનાનો હોય તોય કાટી જાય માણસ, અને વખત આવે કેવો બાટી જાય માણસ. અત્યારે જો ટ્રાફિક સપ્તાહ ચાલે, હું તો કહું છું જો એને ન્યાય આપો, એ માગે ને એ બધું આપી દેવું. આપણને કદાચ ટ્રાફિક પોલીસે રોક્યા હોય, આપણને મેમો દેવો હોય તો ગમે એ વાતે દે, એવું નથી કે આપણી પાસે પીયુસી હોય, લાયસન્સ હોય, બધું હોય તો છેલ્લે એ 3 સવારીનો મેમો આપે. બોલો, પણ આપે ને આપે એનું કામ છે. આવી રીતે એકવાર બન્યું, એક જણો વન વેમાં ગરી ગયો ને સીધો કૂટર લઈને જતો, એમાં પોલીસવાળાએ ઊભો રાખ્યો ને કીધું, એ કહે ઉભો રે. એ કે તને શરમ નથી આવતી કે આવી રીતે કે વન વેમાં સીધો હાઈલો આવે છે? એ કે લાય 500 રૂપિયા લાય. કે બોલો કે સાહેબ 500 રૂપિયા? કે હા 500 રૂપિયા તારો દંડ. એ કે સાહેબ એ બધી વાત બરોબર, કે પણ 500 રૂપિયા હું તમને આપી દઉં અને પછી આગળ જાઉં ને બીજા પોલીસવાળા રોકે તો? આગળ જઈને બીજી વાર મને ખબર ન હોય વન વેમાં વિયો ગયો હોય અને મને પોલીસવાળા રોકે તો? એ કે તારે એમ કહેવાનું લાડવા ખાઈને આવ્યો, એમ કેવો લાડવા ખાઈને આવ્યો એટલે આ મારો કોડવર્ડ છે. લાડવા ખાઈને આવ્યો એટલે વાંધો ને. તો ઓલો ઓલા 500 રૂપિયા આપ્યા, ઓલો વિયો ગયો, બીજે દિવસે પાછો નીકળ્યો ને એમાં હેલ્મેટ ભૂલી ગયો અને વળી સાહેબે રોક્યો. એને એમ કે મેમો આપશે એટલે ઓલા સાહેબને કીધું હળવેકથી કે સાહેબ લાડવા ખાઈને આવ્યો. બોલો કે આજ લાડવા નથી, આજ સુખડી છે, લાય 500. તમે જે ચેન્જ કરો ને. હું મારો મિત્ર એના ભાઈબંધના ઘરે બેઠા હતા, પ્રોગ્રામની વાતો કરતા હતા. એમાં ભાભીના રૂમમાં નાક જતો હતો, હરફ નાક જતો હતો. એટલે મેં મારા મિત્ર કીધું, મેં તો ભાભીના રૂમમાં નાક જાય છે. મને કે ભલે ને જાતો, એ રોજ આવે છે.
શું વાત કરે છે? મેં કીધું રોજ આવે છે? મને કે હા રોજ આવે છે, પાછો ઝેર રિચાર્જ કરીને વિયો જાય છે. પતિએ ને પત્ની ભાઈ પાણીપુરી ખાવા ગયા. પાણીપુરી ખાવા ગયો, ઓલો તો ઊભો જ તો. અને પત્નીએ 1 ડીશ ખાધી, 2 ડીશ ખાધી, 3 ડીશ, અરે 5 ડીશ ઉલારી ગઈ. બોલો, 5 ડીશ ઉલારી ગઈ ને તો ઓલાનો મગજ ગયો, એના પતિનો મગજ ગયો ને એટલે સીધી રાયડ જ પડી હોય. એ કે નાગણ. અને નાગણ કીધું ને ઓલીનો મગજ ગયો. એ કે કોને કહો તમે? કહો કોને? એ કે એમ નથી કેતો, નાગણ. ના ગણ એટલે કે ગણ નહીં, તું તારે ખાવાનું ચાલુ રાખ. આવા બોલો. અને જે સમજે જ છે એને આપણે ક્યાં આપણે સમજાવવાની જરૂર છે? નથી સમજતા એને આપણે સમજાવવા માટે તારા નીકળ્યા છીએ, કે જે લોકો કાંઈ સમજતા જ નથી. અમદાવાદની અંદર એક જણો બિલ્ડિંગો ગણતો હતો, પ્રફુલભાઈ. 1 2 3 4 5, પાછો મૂર્ખો, કારણ કે મૂર્ખો એ જ બિલ્ડિંગો ગણે ને. એમાં એક પોલીસવાળો આવ્યો. એ કે ઓય શું કરાશ? તો કે બિલ્ડિંગો ગણું છું. એ કે 1 2 3 4 5. એ કે બિલ્ડિંગો ગણાય આવા મોટા શહેરમાં? એ કે કેટલી ગણી? એ કે 10 ગણી. એ કે 10 રૂપિયા આપ. 10 રૂપિયા આપ્યા. ઓલો આગળ વિયો ગયો ને, પછી એના જેવો જ એક બીજો ભટકાણો. એ કે આજ તો ઓલા પોલીસવાળાને મૂર્ખ બનાવ્યો. એ કે કેમ? જે કે બિલ્ડિંગો ગણતો હતો, સાહેબે મને રોક્યો, મને પૂછ્યું કેટલી બિલ્ડિંગો ગણી? તો મેં કીધું 10. એટલે 10 રૂપિયા આપ્યા, પણ મેં ગણી હતી 20. હવે આમાં લીધું મૂકી દીધું કોને ખબર. પણ એક જણો હવારમાં એની પત્નીને પ્રપોઝ કરવા માટે, એટલે પ્રપોઝ ન હોય તો મનાવવા માટે, પ્રેમીની પ્રેમિકા હોય તો પ્રપોઝ હોય પ્રફુલભાઈ. આ પતિ પત્ની વચ્ચે તો શું એમ મનાવવાનું હોય. હવારમાં ગીત ગાતો હતો. જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન को अगर रात कहो रात कहेंगे. આટલું ગાયું ને પછી એની પત્ની કે પછી ગાંડા હેડે બહુ મગજમારી ન હોય. એક જણો કીધો સુબહ સે લેકર શામ તક, शाम से लेकर रात तक मुझे प्यार करो. આટલું કીધું ને તો એની પત્ની કીધું કે બપોરે કોકની હારે સેટિંગ કર્યું લાગે છે. સુબહ અને શામ આવે છે તો બપોરે ક્યાં કયો જવા મળે? બપોરે બચારો ઓફિસે બેઠો હોય. એકવાર મારા ધર્મપત્નીએ મને ફોન કર્યો. એ કે આજ ઓફિસેથી ઘરે વહેલા ન આવતા. મેં કીધું કા? મને કે મ્યુનિસિપાલિટીની કૂતરા પકડવાની ગાડી આવી છે. હમણાં મારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ સોસાયટીના નાકે બરફનો કટકો હાથમાં લઈને ઊભા હતા. એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું આ બરફનો કટકો તમે હાથમાં લઈને કેમ ઊભા છો? મને કે સંશોધન. મેં કીધું પણ શેનું સંશોધન? મને કે ચારેય બાજુથી પેક છે, પણ લીક ક્યાંથી થાય છે? એ કે પાણી પડે. મેં કીધું એ લીક તો આપણે ન ઓળખીએ કે. પણ હમણાં 2 બેનપણી ભેગી થઈ. એક બેનપણી એની બીજી બેનપણી કે કાલે રાત્રે તો એટલું માથું દુખતું હતું કે મેડિકલ સ્ટોરમાંથી જેટલી માથાની ટીકડીઓ છે ને એ બધી એક હારે લઈ લઉં. મેં કીધું પછી? એ કે પછી હું એક ટીકડી લીધી, એમાં તો ફેર પડી ગયો. અમથી બોલો ગોખતે દુખી કરે. પણ અમારા સુરેન્દ્રનગરમાં હમણાં એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે ભજન કરાવો મફત. અને 3 અક્ષરનો શબ્દ સાહેબ મફત છે ને, એ આમ પોરાના પલ્લા મંડે છૂટો. કોઈક પ્રસંગની રાહ જોઈને જ બેઠું હોય. એમાં એક જણાનો દાડો શ્રદ્ધાંજલિ ભજન એમ. તો આ લોકોએ કીધું છાપામાં વાંચ્યું કે આણે કીધું છે ને કે મફતમાં આને બોલાવી લો, આપણે ક્યાં પૈસા દેવા, સ્ટેજ બેજ બનાવી દઈએ કે. અને ભાઈ ઓલો ભજન કરવાનો ફોન કર્યો નહીં કે તમે જાહેરાત આપી છે ને મફતમાં ભજન કરી જઈશું. હા. એ કે હાલો. એ કે અમારે આ ભજન રાખવાના છે. અને ભજન ચાલુ કર્યા ભાઈ. એક જ હારે સીધા 15 ભજન ઉપાડ્યા. 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું તો રાતના 3:30 થયા. 3:30 થયા ને તો ઘરધણી કંટાળ્યો.
એ કે હવે બંધ કરો, હવે 3:30 થઈ ગયા, સવારે બધાને વહેલું ઉઠવાનું. એ કે બંધ કરવાના 10,000 થાય. હા, ભજન ચાલુ ભલે મફત થાય, પણ ભજનને બંધ કરવું હોય ને તો 10,000 રૂપિયા થાય. થોડા ઘર ધડીને 10 દેવા પડ્યા કે નકર આ તો ખરા બપોરે ગાય એવા છે, કારણ કે જેને કંઈ કરવું જ નથી. અને આ બધું શું મેં ડાયરામાં હમણાં ચોખવટ કરી હતી કે આ મંજીરા છે ને, મંજીરા ડાયરામાં, આખા ડાયરામાં જે વધારેમાં વધારે કોઈ મહેનત કરતો હોય ને તો એ મંજીરાવાળો, એને નો માઇક કોઈ કાંઈ ન હોય તો એમ હવા શેરામ પિત્તળના હોય ને તો એ હવારમાં એ હોનાના કરીને દેખાડી દે એવા મંજીરા. પણ એ મંજીરા છે ને એ લગ્ન થઈ જાય ને પછી વગાડાય, બાકી લગ્ન પહેલાં કોઈ દી કુંવારા મંજીરા ન વગાડાય. નકર છોકરી જોવા જાય ને છોકરીવાળા પૂછે કે જમાઈ શું કરે હે, તો આપણે એમ કેવું કે મંજીરા વગાડે. એવું ન બને, કારણ કે એક જણો તો કે કાલ રાત્રે તો પાણીને ઉલ્લું બનાવ્યું. પાણીને વળી કઈ રીતે ઉલ્લું બનાવ્યું? મને કે બાથરૂમમાં ગયો, ડોલ ભરીને પાણી કાઢ્યું, પછી નાવા જ ન ગયો. તું મુરત બન્યો, પાણી મુરત બન્યું, એ કાંઈ ખબર નથી પડતું. પણ માણસ એક જણો કે હું ગમે એ કામ કરું ને એમાં ડૂબી જ જઉં છું, ગમે એ કામ કરું એમાં ડૂબી જ જઉં છું. ત્યાં બીજાએ કીધું એ કે તો પછી કૂવો કે તળાવ ખોદવા ન જાતો. સમજણ જ પછી. એટલે વધારે એક વાત તમને કરી દઉં કે એક ગામની અંદર એક શિક્ષક હતા. એ શિક્ષકે કોઈ દિવસ વ્યસન નહોતું કર્યું, એટલે એને એમ થયું પોતે નિવૃત્ત થયા એટલે એને એમ થયું કાંઈક વ્યસન કરું. એટલે વ્યસન કરવું એ એક દુકાને ગયો, દુકાને જઈને કે એક ફાંકી આપો. એ ફાંકી આપો એ જેમ બોલવા જતો હતો ને ત્યાં ઓલો જણ દુકાનવાળો બહાર ઉતરી અને સાહેબને પગે લાગ્યો. હવે સાહેબને પગે લાગ્યો એટલે સાહેબ કે તું? કે સાહેબ હું તમારી આ 6ઠા ધોરણમાં ભણતો. સાહેબને એમ થયું કે આખી જિંદગી વ્યસન નથી કર્યું અને છેલ્લા વિદ્યાર્થી યારે આપણે વ્યસન કરી ન હારું. એને દુકાને થઈને પછી આગળ એક બીજી દુકાન હતી, એ બીજી દુકાને ગયો. ત્યાં હજી ઊભો રહ્યો ને તો ઓલો છોકરો બહાર આવી અને સાહેબને પગે લાગ્યો. સાહેબને પગે લાગ્યો ને એટલે સાહેબે કે તું? કે સાહેબ હું તમારી આ 5મા ધોરણમાં ભણતો. કે આખા ગામમાં જેટલી નિશાળું છે ને એ બધી આપણા વિદ્યાર્થીઓની જ છે. કે સાહેબને એમ થયું કે હવે વ્યસન નહીં થાય, કે હવે આપણે કરવું શું? અને જે માણસ વ્યસન નથી કરતો ને એને કોઈ દિવસ વ્યસન સામેથી આવતું નથી. પછી બાજુના ગામમાં છે ને ઓલા ભવાઈ રમવા માટે આવેલા, એને એમ થયું કે હાલો ભવાઈ તો જોવા જવું. એમાં સાહેબ સાયકલ લઈને જતા હતા, એમાં ઢોરા ઉપર પથ્થર પડેલો ને સાહેબને ખબર નહીં, અને સાહેબની સાયકલ પથ્થર અરે અથડાણી, સાહેબ ગલોટીઓ ખાઈને પડી ગયા. એ સાહેબને માથામાં પથ્થરો વાગ્યો ને સાહેબ મરી ગયા. સાહેબ મરી ગયા એટલે સ્વર્ગલોકમાં ગયા. વ્યસન નહોતો કર્યો ને સારું કાર્ય કર્યું એટલે સ્વર્ગલોકમાં ગયા. એટલે ચિત્રગુપ્તે યમરાજાએ 2 ચોપડા તપાસ્યા અને સાહેબને સ્વર્ગલોકમાં મોકલા. ત્યાં પછી ઇન્દ્ર મહારાજે કીધું હોય કે સાહેબ તમારી કોઈ ઈચ્છા, તમે નીચે પૃથ્વીલોક ઉપર હતા, તમારી કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો અહીંયા કોઈ તમારી ઈચ્છા? એ કે બીજી ઈચ્છા તો શું હોય, વ્યસનની તો પૂરી ન થઈ, પણ હું ભવાઈ જોવા જતો હતો ને મારે ભવાઈ ન જોવા મળી. એ કે અહીંયા તમને અપ્સરાનું નૃત્ય દેખાડી તો તમને એવું લાગે કે તમારી ઈચ્છા પૂરી થઈ? કે હા. એ કે 3 અપ્સરાને બોલાવી, 3 અપ્સરા સામે આવીને ઊભી રહી. એમાં એક અપ્સરા પ્રફુલભાઈ આવીને સાહેબને પગે લાગી. સાહેબને પગે લાગી એટલે સાહેબ કે તું? કે સાહેબ હું રંજન તમારી 6ઠા ધોરણમાં ભણતો. સાહેબને એમ થયું કે ઓહો આટલી છે મારી પોત. પણ શિક્ષક ખરેખર શિક્ષક છે. શિક્ષકને વિદ્યાર્થીની જે મજા છે. મારો એક ભાઈ ગાલે દાયજો. મેં કીધું ગાલે કેમ કરતા દાયજો? મને કે ઇસ્ત્રી કરતો તો ને ફોન આવ્યો. સીધું ઉપાડી લેવાની કેવું હોય ને. અમારા સુરેન્દ્રનગરની અંદર તો હમણાં એક વિધવા મંડળ સ્થપાણું. બોલો, વિધવા મંડળો. એમાં એક બેન તાજા વિધવા થયા હતા, એને પ્રમુખ બનાયા ને તેને 2 શબ્દ બોલવાનું કીધું. તો ઓલા બેને કીધું કે આ મંડળના પ્રમુખ થવાની વર્ષો જૂની ઈચ્છા આજ મારી પૂરી થઈ. બોલો, વર્ષો જૂની ઈચ્છા એની આજ પૂરી થઈ. પણ એક લગ્નમાં કાર્યક્રમ ઓડિયન્સમાં જોયું, કોઈ બેને કપાળમાં ચાંદલા જ નહોતા કર્યા. હું મૂંઝાઈ ગયો. મેં કીધું કપાળમાં કોઈ ચાંદલા કેમ નથી કર્યા? મેં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન ચાંદલો કેમ નથી કર્યો? મને કે કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલાની પ્રથા બંધ છે. મેં કીધું રોકડેથી સ્વીકારવાની ના પાડે છે. પણ કંકોત્રીમાં આવું ઘણું ખરું આવતું હોય. આપણે જે છે એ મેઇન વસ્તુ એના ઉપર આધાર રાખવાની, જમણવાર.
મારી પેટે જમણવાર મળી જાય પછી આપણે બીજું મામેરામાં કોને મામા હોય તો ઠીક છે, મામેરામાં રસ હોય. બાકી લગ્નમાં તમે જો લગ્ન ગીતો એવા ગાય સાહેબ, આહા મોર જાજે ઉગમણે દેશને, મોર જાજે આથમણે દેશને, વરતું જાજે વેવાયું ને માંડવે રે લોલ. અહીંયા માંડવે જાવતા ખબર પડે કે પોદડા પડ્યા હોય ને ઈ લેવરાવા પડે ને પાછા બેનું ગીતો ગાય કે મારા વેવાઈની શેરી અને ફૂલડા નાખ્યા વેરી. હવે ગટરું ગંધાતી હોય ત્યાં ક્યાં બધા, પણ ખરેખર મજા છે. હા, અને મને એક ભાઈએ પૂછ્યું હતું, મને કે કન્યા પરણવા માટે આવે મંડપની અંદર ત્યારે ગોર મહારાજ એમ કેમ કે કન્યા પધરાવો સાવધાન. મેં કીધું વરરાજાને કહે છે કે હવે તું સાવધાન થઈ જજે, હવે આવે છે. હવે એ કહે છે એમ જ થશે. કારણ કે દાંપત્ય જીવનની મજા જ છે. પતિ અને પત્ની બેયના એક મતા તો પછી સ્વર્ગાપુરમાં સતા. હા, પુરુષને અડીખમ ઊભો રાખી દો એ ધર્મપત્ની. પત્ની અને ધર્મપત્નીમાં પાછો ફેર. પત્ની કોને કહેવાય, ધર્મપત્ની કોને કહેવાય? પત્ની એને કહેવાય કે 10,000 પગાર હોય ને 12,000 ખર્ચો કરે, એને પત્ની કહેવાય. પણ 10,000 પગાર હોય, 5,000 વાપરે અને 5,000 રાખી મૂકે ને એને ધર્મપત્ની કહેવાય. મારી બાજુમાં એક બેન લીલો સેથો પૂરીને નીકળ્યા. મેં કીધું કોઈ કેસરી હોય, મેં કીધું લાલ હોય. મેં કીધું લીલો સેથો કેમ પૂર્યો? મને કે તમારા ભાઈ રેલવેમાં છે ને, કે લીલી ઝંડી પાડે તો જ આવે કે બાકી આગળ વ્યા જાય. મજા છે ઝીણી ઝીણી વાતોમાં. રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે, નાદાનની કોઈ વાત નથી, વિદ્વાનની દાનત બગડી છે. અને ચંદ્ર પર પહોંચી ગયો છે માનવી ડગલે પગલે ધીરે ધીરે. ચંદ્ર હવે ચેતીને રહેજે કારણ કે આ ઇન્સાનની દાનત બગડી છે. એક જણો મને કહેતો તો, મને કે આ શિયાળામાં સમસ્યા એ છે કે છાયામાં બેવી તો ટાઈટ વાય. શિયાળામાં છાયામાં બેવી તો ટાઈટ વાય અને તડકામાં બેવી તો મોબાઈલની ડિસ્પ્લે નથી દેખાતી, ખબર ન પડે કે કોનો મેસેજ આવ્યો. પણ હમણાં એક જણો દોડતો દોડતો મને કે સતીશ સતીશ સતીશ. મેં કીધું શું? મને કે તે ઓલું કાળિયું કૂતરું જોયું? મેં કીધું કાળિયો કૂતરું? મેં કીધું એ કૂતરા જોવા એ બેઠો હું? મેં કીધું મને કે એમને કાળિયા કૂતરાને ગોયત. મેં કીધું તું ગોયત, તારો વિષય છે. મને કે ગોયત. મેં કીધું કા? મને કે સોસાયટીના નાકે બેઠો બેઠો મોબાઈલમાં વોઇસ પાસવર્ડ સેટ કરતો હતો ને તો ત્યાં આવીને ફસી ગયું અને મોબાઈલ થઈ ગયો બંધ. હવે એ ફસે ને તો જ મોબાઈલ ખુલે કે. એટલે આને મોબાઈલ આવ્યા પછી તો ખરેખર મજા આવે. સાચું જ કહેવું પડે, ખોટું હું તો કહું છું. મોબાઈલમાં કોઈ દિવસ ખોટું જ ન બોલાય. સાચું જ કહી દેવું, આયા છીએ ને આયા છીએ. એક ભાઈનો પગ લીલો થવા માંડ્યો, પગ લીલો ગ્રીન. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ પગ લીલો થવા માંડ્યો છે. ડૉક્ટર સાહેબ કે પગ કાપવો પડશે, પગમાં સડો થઈ ગયો. પણ કે સાહેબ કાપશો તો હું શું કરી શીખે? એ કે તને પ્લાસ્ટિકનું નાખી દઈશું જયપુરનો સરસ મજાનો, તો હાલવામાં તને વાંધો નહીં આવે. તો વાંધો નહીં, પ્લાસ્ટિકનો પગ નાખો, ઓલો પગ કાપી નાખો. 15 દી પછી બીજો પગ લીલો પડવા માંડ્યો આ બાજુનો. વળી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ પ્લાસ્ટિકનો પગ લીલો પડવા માંડ્યો. ડૉક્ટર સાહેબ કે આ પગે કાપવો પડશે. બે પ્લાસ્ટિકના જયપુરના લગાડી દીધા. 15 દી પછી એ બે લીલા પડવા માંડ્યા, પ્લાસ્ટિકના પગો. વળી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ હવે પ્લાસ્ટિકના પગ લીલા પડવા માંડ્યા. ત્યારે ડૉક્ટર સાહેબે જોયું ને પછી ખબર પડી કે લુંગીમાંથી કલર જતો હતો. ઓલાને લેવા દેવા વગરનો હલવાડી દીધો. હમણાં કીધું ડૉક્ટર સાહેબ પાસે ગયો, ડૉક્ટર સાહેબ એ કે શું? એ કે ક્યાંય ચેન નથી. એ કે ક્યાંય ચેન નથી. એ કે ચેન ન હોય તો કાંઈ વાંધો નહીં, બટન વાળું પહેર. ન મળતી હોય તો પછી બટન વાળું પહેરવાનું હોય. હમણાં એક જણો મને કહ્યું કે આપણી મમ્મી હોય, આપણી મા હોય, એને કદાચ અગાસી ઉપર બોલાવી હોય તો આપણે એને કઈ રીતે બોલાવાય? એક જ લીટીમાં. મેં કીધું મધર ટેરેસા. મધર ટેરેસ કે આવું હોય? મેં કીધું હા. અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ ઘોડા માથે ઊંધા બેઠા હતા. મેં કીધું ઘોડા માથે ઊંધા કેમ બેઠા? મને કે ઘોડો હે ને હોનાની વીટી ગળી ગયો. ભરનો દીકરો રાહ જોઈને બેઠો હતો. મેં કીધું ઘોડાને જુલાબ દઈ દે, તું ઘોડો બે નવરા પડી જાય.
મંદિર બહાર છોકરા તોફાન કરતા હતા. બધું છોકરા કોના છે? મને કે બ્રહ્મચારી બાપુના. બધું ન હોય બ્રહ્મચારી બાપુના. મને કે આ છે ને, હતા એના સેવકો, બોલતા ન આવડે. એર કન્ડિશન ગાદી જોઈ. મેં કીધું ગાદી કોની? મને કે ત્યાગી બાપુની. જેને ત્યાગ જ કરી લીધો છે. પણ હું મારા ધર્મપત્ની બે હમણાં માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. ત્યાં માઉન્ટ આબુ જાઓ ને એટલે સનસેટ પોઈન્ટ આ એક બહુ જોવાનો. અને હું બરોબર ખરા બપોરે, કોઈને ખબર જ નહીં સનસેટ પોઈન્ટ એટલે શું. એટલે હું બરોબર બેઠો તો એમાં ખરા બપોરે મારા ધર્મપત્નીએ મને જગાડ્યો. મને કે ઉઠો ઉઠો. મેં કીધું શું? મને કે આપણે નવરાશી હાલો ને સનસેટ પોઈન્ટ જોઈ આવી. હવે મેં કીધું એ અત્યારે ન હોય, સૂર્ય હાથમાં તારનો સમય છે, આપણે નવરાઈ હતારા એ કે આપણા સિવાય કોઈ ન હોય કે. મેં કીધું મૂર્ખા હોય તો. પણ અમે એક દ્રશ્ય બહુ જોયું સારું પ્રફુલભાઈ, કે એક બગલો અને એક બગલી બે ચાંચમાં ચાંચ નાખીને બેઠા હતા. અને આખું માઉન્ટ આબુ અમે ફરીને આવ્યા. અને સાંજે અમે હોટલે પાછા રૂમમાં જતા હતા ને, ત્યાં એ જ દ્રશ્ય જોયું. બગલો અને બગલી બે ચાંચમાં ચાંચ નાખીને બેઠા હતા. તો મારા ધર્મપત્ની કે શીખો, આમની પાસેથી કંઈક શીખો. મેં કીધું શીખવા જેવું શું છે? બગલો એ નહીં છે, બગલી બદલાઈ ગઈ છે. ત્યારે કેવું પડે કે લાઈનમાં હતા એ રહી ગયા, લાગવા ગયા ફાવી ગયા. ચૈણ હતી ચકલાની પણ કાગડા ચાવી ગયા. અને જુવાનિયા વાંઢા ફરે, બુઢિયા બીજી વાર પૈણી ગયા. ત્યારે કેવું પડે કાગડા દહીથરું લઈ ગયા. આ કીધું ને કાગડા દહીથરું લઈ ગયા. તો એક બેન મને કે એનેથી ઊંધું હોય તો? મેં કીધું વાંદરી સફરજન લઈ ગઈ. હા, વંદન કરવા પડે. કારણ કે ચંદન રહ્યું ને એ તો ખાલી કપાળને ટાઢક આપે, પણ વંદન રહ્યું ને એ અંદર અંદર ટાઢક આપે. વડીલ હોય, માતા હોય, બહેન હોય. એક ભાઈ પ્રવચન કરતા હતા કે કોઈ તમને એક કાનમાં ખરાબ વાત કહે તો બીજા કાનેથી કાઢી નાખવી. કોઈ તમને એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવો. તો ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થઈ કે નાક ઉપર ઘૂસતો મારે તો બીજું નાક કાઢી. મને હમણાં મારા ઘરેથી કહેતા હતા, મને કે આખી જિંદગી તમે પ્રોગ્રામ કેર કરો છો. મને કે બાજુના ગામમાં એક સંત મહાત્મા પધાર્યા છે, જાઓ ને દર્શન કરો, બેડો પાર થઈ જાય. તમે કીધું હાલો. હું ભાંગલી સાયકલ લઈને ઉપડો, ઓટા ઉપર સાયકલ રાખી, સંતના પગમાં પડી ગયો. મેં કીધું સંત બાપા 3 વર્ષના દુકાળ છે, મારી સાયકલ એમને મળી છે ને તો 101 રૂપિયા ધરાવીશ. પાછો આવ્યો, જોયું સાયકલ એમને હતી. ખીચામાંથી 101 કાઢ્યા, 101 કાઢીને સંતના પગમાં મૂક્યા. પાછો આવ્યો, સાયકલ ગુમ. પાછો ગયો આશ્રમમાં. મેં કીધું સંત મહાત્મા? મને કે છે જ નહીં, વયા ગયા. અરે મેં કીધું હમણાં જ હતા. મને કે કોકની સાયકલ લઈને તો ગયા. અને સાયકલની વાત નીકળી એટલે એક વાત બીજી કરી દો. મારા છાપામાં જાહેરાત, સુરેન્દ્રનગરના છાપામાં જાહેરાત આવી કે હપ્તેથી સાયકલ મળશે. તો મારી પાસે નહોતી, તું પહોંચી ગયો. મેં કીધું લાવો હપ્તાવાળી સાયકલ. મને કે હપ્તો આપો, 300 રૂપિયા હપ્તો આપ્યો. મને કે હેન્ડલ લઈ જાઓ. મેં કીધું આ શું? મને કે બધું હપ્તે. પછી 300 આપો એટલે સીટ, પછી 300 આપો એટલે ઘોડી. એક જગ્યાએ બોર્ડ મારેલું હતું કે વાંચનાર ગધેડો છે, આવું બોર્ડ મારેલું હતું. એમાં એક જણો નીકળો વાંચી ગયો. એ કે ભૂલ થઈ ગઈ, આમાં લખ્યું છે વાંચનાર ગધેડો છે ને આપણે વંચાઈ ગયું. પછી એણે ભૂસી નાખ્યું અને લખી નાખ્યું લખનાર ગધેડો છે. મજા છે. ગામની અંદર હમણાં એક જણો ઉઘરાણી આવ્યો ને એટલે એની પાસે પૈસા હતા નહીં. પૈસા હતા નહીં એટલે એને એની પત્નીને કીધું કે એક કામ કર, ઓલો છે ને માણા મારી પાસે ઉઘરાણી આવ્યો છે, મને ધાબરો ઓઢાડી દે અને મારા પગ દબાવવા માંડ. આવે ને તો કેજે ટાઢિયો તાવ આવ્યો છે. હવે બધાને ખબર છે કે બીમાર માણા હોય એની પાસે કોઈ દિવસ કોઈ ઉઘરાણી ન કરે. વાંધો નહીં. એની ધર્મપત્ની માથે ધાબળો ઓઢાડી દીધો, ઓલી પગ દબાવવા માંડી.
હવે પગ દબાવવા માંડી એટલે મહેમાને પૂછ્યું કે શું થયું મારા ભાઈને? તો કે કાંઈ નહીં, કે ટાઢિયો તાવ આવ્યો છે, તાવ ઉતરતો નથી, ડૉક્ટરે કીધું 4-5 દી તાવ રહેશે. કે કાંઈ, પણ આ તો બાઈ માણા ને, આ દેશની આર્ય નારી, એને એમ થયું કે ઘરે મહેમાન આવ્યો છે તો લાવો ચા બનાવીને તો પીવરાવું. એટલે ઓલી બાઈ ઊભી થઈ એની પત્નીને રહોડામાં ચા બનાવવા ગઈ. ઓલા મહેમાનને એમ થયું કે આ સેવાનો મોકો, લાવો ને હું પગ દબાવું ત્યાં સુધી. તો ઓલો મહેમાન આવ્યો હતો ને ઉઘરાણીએ, એ પગ દબાવવા માંડ્યો ઓલા ભાઈના. ઓલાને માણા બદલાઈ ગયું હોય નહીં, કાંઈ ખબર નહીં. તો ધાબરો ઊંચો કરીને કે ઓલી ઘો ગઈ, ઉઘરાણી આવી હતી, ઘો ગઈ. ઓલો કે ના, હવે એ પગે વેરી ગઈ, હવે તારો જીવ લઈને જાશે. અમારા સુરેન્દ્રનગરમાં એ 8 વખત લગ્ન કર્યા. પહેલી વખત લગ્ન કર્યા, હરખું ન થયું. બીજી વખત લગ્ન કર્યા, હરખું ન થયું. મેં કીધું 8 વખત લગ્ન કર્યા, એમાં તમને ફાયદો શું થયો? મને કે ઘોડા ઉપર બેહતા આવડી ગયું. હમણાં એક ભાઈ મને ભેગા થયા, મને કે સતીશભાઈ રામાનુજ. મેં કીધું ઓળખી ગયો. મને કે ક્યારેક મારા ઘરે જમવા આવો, હોય કે મારે તમને જમાડવાની ઈચ્છા છે. તમે કીધું હાલો. હું એના ઘરે ગયો, જમવા બેઠો ને, પણ મને એમ થયું ઓહો શાક આવું પાણી જેવું, આપણને સ્વાદ ન ગમે, તોય મેં એમ જરાક શાસ્ત્ર પ્રમાણે થોડુંક ખાધુંય કરા, પણ મારા ગળાની નીચે ન ઉતરું. એટલે મેં ઓલા ઘરધણીને કીધું, મેં કીધું આવું શાક બનાવો છો ઘરે? મહેમાનને ન કહેવું હોય તોય કહેવું પડે, આવું બનાવો છો? મને કે બા સતીશભાઈ એવું છે ને, મારા ધર્મપત્ની કથા સાંભળવા ગયા હતા ને, એમાં બાપુ બોલ્યા. મેં કીધું કથા સાંભળવા ગયા હોય ને બાપુ શું બોલ્યા? આવું શાક ખવડાવવાનું મહેમાનને એમ? મને કે એમ નહીં, સાંભળો તો ખરા. મારા ધર્મપત્ની છે, એ કથા સાંભળવા ગયા ને તો બાપુ એવું બોલ્યા કે શનિવાર હોય ને એટલે તેલ ન નખાય. પછી મેં ઓલા ઘરધણીને કીધું, મેં કીધું માથામાં ન નખાય, શાકમાં નખાય. આ શનિવારના દિવસે શાક તેલ વગરનું શાક કરે, પાણીમાં વઘારે, કેવું થાય? આપણે હબાબાટી બોલે હો સાહેબ. હમણાં બે આ પતિ પત્નીનું તો એવું છે, ઝઘડા થાય સાહેબ. બે દંપતી છે, બે વચ્ચે ઝઘડા થતા હોય, એમાં એક પતિ પત્ની વચ્ચે એવો ઝઘડો થઈ ગયો ને, મીઠો ઝઘડો. મીઠો ઝઘડો એટલે કેવો ખબર છે? બોલે નહીં, લખવાનું બધું. બોલે નહીં, લખે. ઓલાને જમવું હોય ને તો કાગળમાં લખીને દે જમવું છે, એટલે ઓલી રસોઈ બનાવી દે. શું છે એમ લખે ને, એટલે ઓલી પાથરણું પાથરી દે. તો એક દી એના પતિને સવારમાં 4 વાગે બહારગામ જવું હતું, તો લખીને હુઈ ગયો કે 4 વાગે જગાડજો. તો જાગ્યો ને તો 8 વાગ્યા હતા. એની પત્ની ઉપર ગરમ થઈ ગયો, પણ બોલાય તો નહીં. પણ પડખે ચિઠ્ઠી પડી હતી કે 4 વાગી ગયા, જાગો. ચિઠ્ઠી થોડી જગાડે. કારણ કે ઘણા પતિ પત્ની, એક ભાઈ બંધ કહેતા મને કે દંપતિ કોને કહેવાય? મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. હા સરસ. કારણ કે જવાબ એવો મને કે તો કપલ કોને કહેવાય? મેં કીધું પગમાં ચપ્પલ ન રહેવા દે ને એને કપલ કહેવાય. તો મને કે કજોડું કોને કહેવાય? મેં કીધું જેને જોઈને જોડું મારવાનું મન થાય ને એને કજોડું કહેવાય. અને અમુક વસ્તુ અમુક જગ્યાએ ન કરાય. મંદિરમાં દર્શન કરવા ગયા હોય અને બહાર નીકળો ને તો કોણીએ ખંજોર આવે ને તો ન ખંજોરાય. કારણ કે અમારી બાજુમાં રામજી મંદિર છે, દર્શન કરીને બહાર નીકળો, બહાર જાતો તો એમાં કોણીએ ખંજોરાઈ. આમ આમ ખંજોરતો હતો તો એક બેન રૂપિયો મૂકીને વયા ગયા. પછી મેં બેનને કીધું, મેં કીધું બેન તમે સમજો એવું નથી, પણ કે રાખો ને આગલા શનિવાર નહોતા ને. પછી મેં લઈ લીધા ને એમને કીધું તમે કોઈને કહેતા નહીં કે આપ્યા છે. કારણ કે પછી એવા અમુક વસ્તુ અમુક જગ્યાએ ન કરાય. હા, હમણાં એક જણો બેંકમાં ગયો લોન લેવા. એ કે સાહેબ મને લોન આપો. સાહેબ પૂછે ને કે લોન લઈને કરવું છે શું? સાહેબ કે લોન લઈને શું કરવું છે? એ કે મારે ઘરની ઘાણી કરવી છે. ઓલી તેલની ઘાણી થાય ને એમ કે ઘરની ઘાણી કરવી છે. સાહેબ કે તો તમને લોન ન મળે, કારણ કે અત્યારે તમે ઘરની ઘાણી કરો ને પછી હપ્તા દેવામાં અમારી ઘાણી કરો, ચડી જાય પેનલ્ટી, પછી તમે દેવા ન આવો.
પણ આ હપ્તા થયા એટલે આમ સારું થઈ ગયું હો. નાનો માણસ સારી વસ્તુ લઈ શકે. હપ્તા સિસ્ટમ સારી છે. હું તો કહું છું આ લગ્નના હપ્તા હોવા જોઈએ. લગ્નના ખર્ચા થાય એના હો. એક જગ્યાએ બોર્ડ પર હતું લગ્નનો તમામ સામાન મળશે. તે એક જણો જોઈએ કે એકાદી કન્યા દેખાડો. સામાન કહેવાય એ કે અહીંયા કન્યા ન હોય. એ કે તો શું નકરા નાડા શેડીના ગળે ફાંહા ખાવા. એક જગ્યાએ બોર્ડ મારેલું તો ઉધાર બંધ છે. એક જણો જઈને કે આ ચાલુ ક્યારે કરશો? કે તારી પેઢી ઉઠી જાય પછી. એક જણો દોડતો દોડતો આવ્યો મને કે સતીશ સતીશ. મેં કીધું શું? મને કે આખી દુનિયામાં બધા વ્યાજ જવાના. મેં કીધું હવારમાં ભાઈ આવી વાત ન કર્યો તું, મારું મગજ ન ખા. મને કે દુનિયામાં બધા વ્યાજ જવાના છે. મેં કીધું હા. તો મને કે છેલ્લે રહેશે એને શમશાને કોણ લઈ જઈશ? હા બધું છેલ્લે મને કે આપણે રહ્યા તો. મેં કીધું તું તો નહીં જ રે. તારું જો ગણતો હોય ને તો ઈ રેવા દેજે. બે પતિ પત્ની હમણાં શોપિંગ કરવા માટે નીકળ્યા. તો પત્ની જે કંઈ હોય ને એમ કે સુંદર છે હાલો લઈ લઈ. ડ્રેસની દુકાનમાં ગયા. ઓલી પત્ની કે સુંદર છે. એના પતિને કે હાલો લઈ લઈ. આખું ગામ ફર્યા ને પછી રાત પડી ગઈ. રાત પડી ગઈ ને તો ચાંદો સરસ ઉગ્યો હતો. તેની પત્ની કે સુંદર છે. એનો પતિ કે લઈ લેવાની મારામાં તેવો જ નથી. એ લેવાની મારામાં તેવો જ નથી. અને વાતે સાચી છે. ચાંદ સિતારા તોડી લેવાની વાત કરતા હોય ભડનો દીકરો બટેકાનું શાક ખાવાનું એમ કે આમાં મીઠું ઓછું છે અને આમાં હળદર ઓછી છે એવી ભૂલું કાઢે. એ સમયમાં તો શું કે મગમાં દેખાશ ને દાળમાં દેખાશ ને ભાતમાં દેખાશ ને. એક ભાઈ મને પૂછતા તો મને કે પ્રેમ ને રોમાન્સ ને આ બધું અટકે ક્યાં? મેં કીધું ઘોડિયા આગળ. છોકરા બે ચાર થઈ જાય ને બાપુ બાપુ કહીને આપણું છાપું ફાડી નાખે ને તો બધા પ્રેમ ગોટે ચડી જાય. એક ભાઈ છે ને દેણામાં આવી ગયો. અત્યારે હારા દેણામાં આવી જાય, ધ્યાન રાખવું પડે. દેણામાં આવી ગયો. પોતે છે ને સટા બજાર વાળો હતો. રોજ ભાવ લગાડતો. એમાં એનું બધું વયું ગયું. પછી ગામમાં એક શંકર ભગવાનનું મંદિર. તેને એમ થયું કે હવે કંઈક છે નહીં, ઘરે વયું ગયું હતું. એ હાલો ને બેઠો બેઠો એ કે શંકર ભગવાનના મંદિરમાં વયો જાઉં. બેઠો ને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ જપવા માંડ્યો. એમાં શિવરાત્રી છે એને ખબર નહીં. 1008 જાપ થયા ને તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. એ કે માયગી આપી દો. એ કે પ્રભુ પ્રસન્ન થયા છો ને આપવાની વાત કરો છો તો એક કામ કરો આખા વર્ષના એડવાન્સ છાપા આપી દો. કારણ કે શેર બજાર વાળો તો એવું જ જોવે ને ભાવ એમાં લખ્યા હોય ને કેદી નિફ્ટીના કેટલા છે ને. આખા વર્ષના ભોળાનાથ કે તથાસ્તુ લઈ જા. આખા છાપા લઈ ગયો. પછી તો ભાવ જોવે ને 3 દી પહેલા ભાવ જોઈ લે ને પછી ભાવ લગાડે. એમાં પાછો કરોડપતિ થઈ ગયો. એક દી નવરો તો ને એમ થયું કે આપણી પાસે તો આખા વર્ષના એડવાન્સ છાપા છે. હાલો ને દેશમાં શું થવાનું એ તો જોવી. એમાં 23મી ઓક્ટોબરનું છાપું ખોલ્યું ને તો બીજા પાનામાં બેસણામાં એનો ફોટો જોઈ ગયો. ઉપર લખ્યું હતું કે ફૂલ ગયું અને ફોરમ રહી. હવે ત્યારે આપણને એમ થાય કે આવા જાય ને તો એવું લખવું પડે કે ઝાડ ગયું ને જગ્યા થઈ. કારણ કે ભાણાને લડી જ લેવું છે ને શું. એક જણો એની પત્ની સામે ગીત ગાતો હતો. તુજ મે રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. બોલી કે કરવાનું કઈ ન હોય 10ની નોટ મૂકીને દર્શન કરીને હાલતો થા. કે મારામાં રબ જોઈશ. ઘણા પ્રેમના એક કવિનું હક પણ કર્યું. કવિ હૃદય કાગળ લખવા બેઠો. પ્રિય તું અવલૌકિક છે, અદ્વિતીય છે, અદ્ભુત છે. આમ જોવા જાય ને તો ખાલી ભૂત જેવી હોય પણ તોય એને અદ્ભુત લાગે. તો એવા ભાવાવેશમાં એ લખવા માંડ્યો ને કે તારામાં માની મમતા દેખાય છે, તારામાં દીકરીનો સ્નેહ છે અને તારામાં બેનની લાગણી છે. વોટ્સઅપમાં મેસેજ કર્યો. ઓલી હામાં મેસેજ કર્યો એ કે ખાટી ખાટી આંબલી ને એથી ખાટું દઈ તારે મારે કઈ નહીં તું આજથી મારો ભય. કે લગ્ન પેલા માન બેન ને દીકરી આ બધું કાઢ્યું ક્યાંથી. પણ જમાનો સાહેબ ચેતવા જેવો આવ્યો છે. હું તો કહું ચેતી જાજો જીવનની અંદર, નકર બહુ ડખા થશે. અને સેટ થઈ જાજો. જેની યારે નાનો માણા હોય ને તો નાના માણા યારે સેટ થઈ જાજો. મોટો માણા હોય ને તો મોટા માણા યારે સેટ થઈ જજો. પણ સેટ થઈ જજો
નકર કોકના લગ્નમાં જઈને એમ ન કહેવાય કે દાળ નહોતી સારી, શાક નહોતું સારું. કારણ કે એ બાપ છે ને દીકરીના લગ્ન કરવા માટે થઈ અને 18 વર્ષ સુધી એ પોતાની મૂડી હાંચવીને બેઠો હોય છે ને, એ એના દીકરીના લગ્નમાં વાપરે છે. ને ત્યાં જઈને તમે એમ કહો કે દાળમાં મીઠું નહોતું, શાકમાં મીઠું નહોતું, એને આનંદમાં લાવી દેવો ટોકમાં. અને આનંદ છે ને એ કરિયાણાવાળાની દુકાને ન મળે. એક જણો કરિયાણાવાળાની દુકાને ગયો, કરિયાણાવાળાની દુકાને જઈને કે કૂતરાને ખાવાના બિસ્કિટ છે? ઓલો કે અહીંયા ખાવા છે કે બાંધી દઉં? બે બેનપણી હમણાં ભેગી થઈ. એક બેનપણીની બીજી બેનપણીને કે સાંભળ્યું છે કે હમણાં તારા સસરા ગુજરી ગયા? બીજી બેનપણી કે હા, એ કે ગુજરી ગયા. એ કે શું કઈ બીમાર હતા? ઓલી કે ના રે ના, ડિસ્કાઉન્ટમાં ગુજરી ગયા. એ કે ડિસ્કાઉન્ટમાં કઈ રીતે? તો કે છાપામાં જાહેરાત આવી હતી અંતિમ યાત્રા ઉપર 50% ડિસ્કાઉન્ટ. એ કે આ તકનો લાભ જોઈને વ્યા ગયા. હમણાં એક બેનપણીની બીજી બેનપણીને કહેતી હતી, એ કે ઘરમાં બાળક આવે ને તો અંજવાળું થઈ જાય. તો બીજી બેનપણી કે હા, એ કે અમારા ઘરે બાળક આવ્યું છે ને તો આખી રાત લાઈટ ચાલુ રાખવી પડે. એ મંજવારું નહીં. સોસાયટીમાં ઝઘડો થયો એવો અવાજ રાતે આવતો હતો. રાતે અવાજ આવતો હતો એટલે એની પત્નીએ કીધું, એ કે બહાર જોવો ને કોઈકને મગજમારી થઈ છે, જાઓ કે. એનો પતિ ગયો, ત્યાં ગયો એટલે પૂછ્યું બધાને કે ભાઈ શું છે? એ કે કાંઈ નથી, આપણા શેરીમાં આજ જે પાણી આવ્યું ને એ પાણીમાં ઝેર ભળી ગયું છે, એટલે કોઈ પીતા નહીં. વાંધો નહીં. પતિ ઘરે આવ્યો એટલે એની પત્નીએ પૂછ્યું, એ કે શું પ્રોબ્લેમ હતો, શેના કારણે ઝઘડો હતો? એટલે એનો પતિ કે કાંઈ નહીં, તું પાણી પીને હોઈ જા. એક જણો પાણીમાં માથું રાખીને બેઠો હતો, પાણીમાં માથું રાખીને. એટલે મેં કીધું પાણીમાં માથું રાખીને કેમ બેઠો છું? મને કે જોઉં છું પંચર તો નથી પડી ગયું ને. એના પંચર ને આ બધી વાતો નીકળે ને એટલે આપણને ટ્યુબ ને ટાયર યાદ આવે. કાયમને માટે હું આ વાત કરું છું કે ટ્યુબ ટાયર એવું છે, સાયકલમાં છે ને ટ્યુબ ને ટાયર હોય, સ્કૂટરમાં ટ્યુબ ને ટાયર હોય, પણ આ બે વચ્ચે કેવું થાય ખબર? આ બે વચ્ચે ઝઘડો થઈ ગયો એકવાર, ટ્યુબ ને ટાયર ને. કેમ પતિ પત્ની હોય ઝઘડો ન થાય? ઝઘડો થઈ ગયો એટલે ઓલા ટ્યુબે એમ કીધું, એ કે રેવા દો, એ કે અમે હવા ભરીને બેઠા છીએ ને એટલે તમારું હાલે છે, બાકી તમારું હાલે નહીં. કે ઓલા ટાયર બોલ્યું, એ કે રેવા દે, ખાડા ટેકરા રોદા આ બધું અમે સહન કરી છે, ત્યારે તું એસીમાં પડી છું. આ બેયની મગજમાં રિયાલતી હતી. એનો છોકરો આવ્યો વાલ, એ કે તમારે બેયને શાંતિ રાખવી છે કે હું વિયો જાઉં? કારણ કે એ વિયો જાય પછી તો એકયનું ન હાલે. એટલે અમારા કાર્યક્રમોમાં અને MB ફિલ્મના સ્ટુડિયોમાંથી સાહેબ તમને એટલું ચોખવટ કરીને કહું છું કે તમારા ઘરમાં ક્યારેક આવું બની જાય ને ત્યારે છોકરાને કહેજો કે વાલ બની જાય. કારણ કે ઘરનું ઘરમાં ઢંકાઈ જાય. કડવા હોય તોય ચાખવા પડે છે અને અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે ઉઘાડતા રહેતું આપણા હોય તોય ઢાંકવા પડે છે. ને એક ભાઈને મેં પૂછ્યું હતું, મેં કીધું કેટલા વાગ્યા? એટલે ભાઈ કે 12 વાગ્યા. કીધું બરોબર. થોડીક વાર થઈને બીજા ભાઈ આવ્યા, એ કે કેટલા વાગ્યા? કે 12:30 વાગ્યા. એટલે મને ઘડીક પરસેવો ઓળી ગયો. મેં કીધું 1 જ મિનિટનો ફેર ને બેને અલગ અલગ ટાઈમ કેમ કહે છે? મેં કીધું મને 12 કીધા, આમને 12:30 કીધા. મને કે સતીશભાઈ સમજો, એ મારી પત્નીનો ભાઈ છે. મેં એને એમ કીધું 12:30 વાગ્યા. ટાઈમ બેને એક જ કીધો છે, તમને 12 કીધો, આને એમ કીધું 12:30 વાગ્યા. એક જણો મને કહેતો હતો, મને કે આપણી મમ્મી હોય, આપણી મા હોય, એને આપણે અગાસી ઉપર બોલાવી હોય તો? મેં કીધું મધર ટેરેસા. એક જણો મને કહેતો હતો, મને કે પાણીની અંદર સરદારજી ઊભો હોય, પાણીની અંદર એને એક જ લીટીમાં કેવું હોય તો? મેં કીધું જલંધર સિંહ. જલ અંદર સિંહ. અને આ દુનિયામાં સાહેબ અઘરું રહેવું પડે, નકર તો તમને માણા નીચો વિયો જાય.
એક ભાઈ મને કહેતા હતા, મને કે મારા ધંધામાં બધાય માથું બહુ નાખે. મેં કીધું શેનો ધંધો છે? મને કે ટોપીનો. ધંધા એવા કહે. હા, એટલે ખરેખર કહું છું મજા છે. મારા એક કાર્યક્રમમાં એક ભાઈ બીડી પીતા હતા, ધુમાડો જ ન નીકળે. મેં કીધું કા? મને કે સીએનજી છે. સીએનજી બીડી ક્યાંથી પી આવ્યો હતો ભલા? હમણાં મારા ઘરે હું ઇલેક્ટ્રિક ફિટિંગ કરતો હતો. મને આવડે નહીં, પણ હું છે ને મથું. આપણે કોકને બોલાવાન 100-200 દેવા એની કરતાં આપણને નથી, આપણેથી થતું હોય તો આપણે શું લેવા કોક બીજાને કહેવું જોઈએ. એટલે 2 વાયર લટકતા હતા. બધાને ખબર હોય કે વાયરિંગમાં 2 વાયર આવે, એક લીલો આવે ને એક પીળો આવે. એટલે 2 વાયરિંગ હતા ને, એટલે હું ઉપર હતો, હું આમાં બરોબર ફિટ કરતો હતો, નીચે વાયર 2 લબડતા હતા. એટલે મારા ધર્મપત્ની આવ્યા. એટલે મેં મારા ધર્મપત્નીને કીધું, મેં કીધું આ લાલ વાયરને અડતો. એટલે લાલ વાયરને અડી. મેં કીધું કરંટ આવે છે? મને કે તમે એવું જ કરજો, કરંટ આવતો નથી. મેં કીધું એટલે જ કહું છું, હવે લીલાને નોટ એમાં કરંટ આવશે. મને કે સીધો લીલો પકડી લીધો હોત તો? મેં કીધું પાવર જ બંધ છે. શું લેવા અમથા દુઃખી કરતા છે. પણ બે વચ્ચે દાંપત્ય જીવન છે ને, મીઠાશ વાળું છે સાહેબ. દાંપત્ય જીવન ક્યારેક ગળવું લાગે, ક્યારેક ગળું લાગે, ક્યારેક કડવું લાગે. એના ઘૂંટડા ભરવા જરૂરી છે. હા, કારણ કે માણસને મંદિરે જતા વાર નથી લાગતી. મંદિરે જતા ખાલી 5 જ મિનિટ થાય, પણ મંદિરે જવું જોઈએ ને એ વિચાર આવતા 50 વર્ષ નીકળી જાય. ઇન पैरों से चल के मैं कभी ना तेरे द्वार आया और जहाँ जाओ हुई पूजा तेरी मैंने कभी ना शीश झुकाया अब मेली चादर ओढ़ के कैसे द्वार तिहारे આવું. હવે આ શરીર રૂપી ચાદર છે, એ ચાદર મેલી થઈ ગઈ છે. મેલી ચાદર લઈ ને પ્રભુ તારા દરબારમાં કઈ રીતે આવું? પણ એવો પરમ કૃપાળુ પરમાત્મા છે કે એને અહીંયા જાઓ ને તો એ તમારી મેલી ચાદરને ઉજળું કરી નાખે. એટલે જીવનમાં એક એવો નિયમ રાખજો કે રોજ મંદિરમાં જવું. ઘણા એમ કે અયોધ્યામાં રામ મંદિર થશે, અયોધ્યામાં રામ મંદિર થશે. મારે એ લોકોનું એ કેવું છે કે અયોધ્યામાં રામ મંદિર થશે ને ત્યારે આપણે તો બધે જાશું, પણ અત્યારે તમે ગામના મંદિરે જાઓ, કારણ કે ત્યાં કોઈ નથી જતું. ત્યાં જવાને જવા માણસ જ્યાં જવાનું છે ત્યાં જવું નથી જવું, ત્યાં દોડે છે. હા, અમારા જોરાવનગરમાં સર્કલ છે ફુવારાનું, અહીંયા ઊભો હતો એક જણો, માર સાયકલ લઈને આવ્યો, મારી યારે ભટકાડી ફાટ કરતી. હું પડી ગયો, મારો ઢીચણ છોલાઈ ગયો. મને કે તમે બચી ગયા? અરે મેં કીધું પડી ગયો, આ ઢીચણ છોલાઈ ગયું, કઈ રીતે બચી ગયો? મને કે રોજ ખટારો લઈને નીકળું છું. તો તારી વાત હતી, તો હું બચી ગયો, કારણ કે તું જો ખટારો લઈને નીકળો હોત. હમણાં એક જણાનો એક હાથ છે ને એ કપાઈ ગયો હતો, કે કારખાનામાં નોકરી કરતો છે ને હાથ કપાઈ ગયો હતો. હવે એને બધા ગામના માણસોએ બધાએ બહુ દુઃખી કર્યો. એ કે ભાઈ તારો એક હાથ કપાઈ ગયો છે, હવે તો જીવનમાં કાંઈ કરી ન એક, હવે તું આત્મહત્યા કરી લે. આત્મહત્યા કરવાની વાત કરી ને, એ આત્મહત્યા કરવા જતો હતો. હામે એક જણાને 2 હાથ નહીં, અને ડિસ્કો કરતો હતો મામો. તો ઓલાને એમ થયું મારે એક હાથ નથી, તોય મને આ માણસો એમ કે છે કે આપઘાત કરી લે. આને 2 હાથ નથી ના ડિસ્કો કેમ કરે છે? એ કે હવે મરવાનું કેન્સલ, એને પૂછવા દો. પછી એની પાસે ગયા ને એને પાસે જઈને કીધું કે ભાઈ આવું કેમ, મારે એક હાથ નથી છતાં માણસો મને આપઘાત કરવાનું કરે છે, અને તારે 2 હાથ નથી તો તું ડિસ્કો કેમ કરેશ? ત્યારે ઓલાએ કીધું કે ખંજોર આવે હે, હું કરું? ખંજોર આવે કાંઈક તો કરું ને. એટલે જીવનમાં એવું છે કે આપણને કોઈ એમ કહે ને કે હવે તમે કાંઈ કરી નહીં શકો તો હેરાન નહીં થઈ જવાનું, કારણ કે આપણે કાંઈક કરી લેવાનું. સિદ્ધાંત એવો રાખવાનો કે આપણે કંઈક કરવું છે. મને એક જણાવે, મને કે કાલ રાતે તો મચ્છરિયાને ઘુમરે નાખ્યા. મેં કીધું મચ્છરિયાને ઘુમરે કઈ રીતે નાખ્યા? મને કે મચ્છરદાની બાંધી બીજે અને હું હૂતોય બીજે. એક બેન બીજા બેનને કહેતા હતા, એ કે કાલે તો એટલી બધી ગરમી હતી ને. બીજી બેન કહેવાય ક્યાં ગરમી હતી? એ કે બરફ જામ્યો. ઓલી કે ક્યાં? એ કે ફ્રીજમાં. શાક માર્કેટ એક જણો રેડું પડતો તો 10 રૂપિયાના 500 ટમેટા, 10 રૂપિયાના 500.
મેં કીધું હાલે 10ની નોટ ગણવા માંડ, 500 થાય એટલે કેજો. મને કે એમ ન આવે નંગમાં. મેં કીધું હરખું બોલ. એક જણાને ઝીણું ઝીણું વાંચવાની ટેવ, એને એમ થયું ઝીણું ઝીણું કહ્યું ને પડખે જઈને વાંચે શું લખ્યું છે. તે એક થાંભલો હતો ને થાંભલાની ઉપર એક બોર્ડ મારેલું હતું, તો હરખું વંચાય એવું નહોતું. થાંભલા ઉપર ચડ્યો, થાંભલા ઉપર ચડ્યો ને તો બોર્ડમાં લખ્યું હતું આ થાંભલાને તાજો કલર કર્યો છે, કોઈ અડવું નહીં. અડવાની ક્યાં વાત હતી, ત્યાં સુધી પહોંચી ગયો હતો. એમાં અમારો મુંબઈ કાર્યક્રમ ને અમારા કલાકાર મિત્રને વિદેશ જવાનું થયું. હવે વિદેશ જવાનું થયું એટલે મને ગૌરવ થયો. મેં કીધું ચાલો આપણે એમને મળવા માટે મેં કીધું છત્રપતિ શિવાજી ટર્મિનસે જઈ. એટલે છત્રપતિ શિવાજી ટર્મિનસે ગઈને અમે અંદરો અંદર વાતું કરતા હતા. હવે વાતું કરતા હતા ને એમાં મિત્રને વાત કરી કલાકારને કે વિદેશમાં જવું હોય તો ઇંગ્લિશ બોલવું પડે. એ કે ઇંગ્લિશ બિંગ્લિશ કાંઈ ન હોય કે ગુજરાતી ગમે ત્યાં હાલે કે. એમાં ઓલા ઓર્ગેનાઇઝર સાંભળી ગયા કે ઇંગ્લિશ નથી આવડતું. ઓલા કલાકાર કે આવડે છે ને, એ તો ઓર્ગેનાઇઝર અમે વટ જ પડે ને કે આવડે જ છે ને. એ કે સામે ઓલી બેબી રહી એને પડખે લાવી હોય તો. એટલે ઓલા કલાકારે કીધું પ્લીઝ બેબી કમ ઓન. બેબી આવી. એ કે પાછી મોકલવી હોય તો, અને કલાકાર હલવાણા. પછી એને શું કર્યું, સામે વી ગયા અને ત્યાંથી કીધું પ્લીઝ બેબી કમ ઓન. મને કહેજો આમ વિદેશ જવાય. અને મને વચમાં વાત કરતા મારી યારે મારો મિત્ર આવ્યો હતો, એમાં એર હોસ્ટેસ પાણી લઈને આવી. એ પાણી લઈને આવી ને એટલે પ્લીઝ હેવ એ ડ્રિંક એમ કરીને આમ વાત કરે. એટલે ઓલા મારા એ કે મિત્રએ આમ એર હોસ્ટેસ સામું જોયું, એર હોસ્ટેસે ઓલાની સામું જોયું કે આ હે કે બાબલાની બા જેવું મોઢું. બાબલાની બા એર હોસ્ટેસને કીધી પછી કેવો મગજ જાય. ફેરીને ઓલીએ 3 ફડાકા માર્યા કે આ હે સ્વભાવ બાબલાની બા જેવો. કે ઈ હાલતા એ કે ઘા કરી નાખે. સ્વભાવ સારો રાખો. સ્વભાવ સારો હોય ને તો શૂન્યમાંથી સર્જન થઈ જાય, અને સ્વભાવ સારો ન હોય ને તો સર્જનમાંથી ક્યારેક શૂન્ય થઈ જાય. સ્વભાવને હંમેશા સારો રાખો અને સરળ રાખો. ગમે એ કહેતા હોય ને ભાઈ હાએ આ ના કરવી. ક્યારેક એનું ખોટું હોય ને ત્યારે એને કહેવું પડે કે આ વસ્તુ ખોટી છે. આ યાર રાખો ને તો તકલીફ પડે. એક જણો મને કે આ દાદાજી તકિયો લઈને ક્યાં ભાગ્યા. મેં કીધું દાદાજી તકિયો લઈને ક્યાંય ભાગ્યા નથી, શીર્ષાસન કરે છે. એ ફોટો એને હવડો કરીને જોયો. એક જણો મને કે દુનિયામાં અઘરામાં અઘરું કામ કયું. મેં કીધું અઘરા તો ઘણાય કામ છે, મને કે અઘરામાં અઘરું કયું. મેં કીધું ભાઈ મને નથી ખબર, તું કે. મને કે ટૂથપેસ્ટની બધી પેસ્ટ કાઢીને પાછી નાખવી ને. एक जना मन के कौवा उठता है आकाश में मगर रहता है कहाँ. मैं कहा झाड़ पे. मन के खोटी बात. तो मन के पानी में. तो पानी में એટલે मन के कौवा उठता है आकाश में मगर रहता है कहाँ. मगर ની વાત કરી બોલો. મગર તો એની વાત સાચી હતી, મગર તો પાણીમાં જ રહે ને. એક વાર એક જણા મને કે સતીશભાઈ મેં કીધું શું. મને કે 100 ગ્રામ સિંગ લઈ આવો, એક જાદુ દેખાડું. મેં કીધું 100 ગ્રામ સિંગમાં વળી શું જાદુ છે. મને કે 100 ગ્રામ સિંગને ઉડાડું ને એક દાણો ન પડવા દઉં. મેં કીધું બહુ સરસ. એને 100 ગ્રામ સિંગને ઉડાડી અને એક દાણો પકડી લીધો. મેં કીધું એટલે આ શું. મને કે કીધું ને એક દાણો ન પડવા દઉં. ભલે પડે. અને હું સવારમાં કાર્યક્રમ કરીને આવું એટલે મારો એવો નિયમ કે ઘરે ચા પીવી પડે. ચા પીવી પડે એટલે મારો એવો નિયમ હોય. એટલે એક દી સવારમાં પ્રોગ્રામ કરીને આવ્યો એટલે મેં કીધું મારે ચા પીવી છે. મારા ઘરના મને કે દૂધની કોથરી લેતા હો. હું દૂધની કોથરી લેવા જતો હતો ને તો મારો છોકરો યશ મને કે પપ્પા હું આવું. એનો નિયમ એ ઘણી વખત વહેલો જાગે ને એટલે મને એમ કે પપ્પા આવું એટલે હું એને લઈ જાઉં. અમે 2 કરિયાણાવાળાની દુકાન છે, અહીંયા દૂધની કોથળીઓ રાખે છે. એટલે અહીંયા ગયા. હવે એનો નિયમ કેવો ખબર છે, સિંગનો ડબ્બો પડ્યો ને એની માથે ઢોલકા વગાડે. ટીક ડીક 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 ટીક ડીક 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 ઢોલકા વગાડે ને. એટલે મને એમ થયું કે આને સિંગ ખાવી છે. એટલે દુકાનવાળા એમ કે લઈ લે બેટા લઈ લે સિંગ લઈ લે. એટલે કે અંકલ તમે આપો ને તો લઉં. હવે મેં કીધું તમે એની ક્યાં દે, તને કહે છે તો લઈ લે ને.
કારણ કે એને એમ કે કલાકારના દીકરાને ક્યાં આપણે ઓલું કરવું. વળી પાછો ઢીંગ 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 કરે. ઓલા કે લઈ લે ને બેટા. એ કે ના અંકલ તમે આપો ને તો હું લઉં. તો ઓલા વળી એમ મુઠ્ઠો ભરી અને મારા દીકરા યશને સિંગ આપી. હાલતા થયા એટલે મેં કાટલો જાયેલો. મેં કીધું શું સવારના પોરમાં દીધમ દીધ કરે. લઈ લેવાય ને હાથે. પણ કે પપ્પા મારી મુઠ્ઠી કરતાં એમની મુઠ્ઠી મોટી ન હોય. હા, મારી મુઠ્ઠી કરતાં એમની મુઠ્ઠી ન હોય. એટલે સાહેબ કહેવાનો મને તાત્પર્ય એ છે કે બાળકને છે ને તમે એ શીખવાડો કે બાળક તમારા રસ્તા ઉપર હાલે. તમે ઘરમાં પૂજા પાઠ કરતા હોય તો એને એ શીખવાડો કે અગરબત્તી કઈ રીતે સળગે. પહેલો શરૂઆત ત્યાંથી કરજો, અગરબત્તીથી. કારણ કે અગરબત્તી તમને એ શીખવાડે છે કે પોતે બળે છે અને બીજાને સુગંધ આપે છે. એમ એને ખબર પડે કે આજ મારો બાપ બળે છે, એને સુગંધ આખા પરિવારને આપે છે. એ જીવનમાં પહેલી શીખ એ લેશે કે પોતે અગરબત્તી સળગાવશે ને તો એને ખબર પડશે કે પહેલાં મારે બળવું પડે જો કોકને સુગંધ દેવી હોય તો. એટલે આજનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમની અંદર આપે મને જે મોજથી સાંભળો અને જે આપ મને નિહાળી રહ્યા છો તે સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. રહા ગુલશન તો ફૂલ ખિલતે રહેગે, રહી જિંદગી તો ફિર મિલતે રહેગે. જય સિયારામ.